જય શ્રી સ્વામિનારાયણ. વેલકમ ટુ લાઈફ ઇન ઓમન. આ વિડીયામાં આપણે કમ્પેર કરશી કે નદી મસ્કતની અંદર કેવી રીતે આપણે એન્જોય કરી શકીએ. સો વી ગોઈંગ ટુ ટ્રાવેલિંગ ટુ અ લોંગ રિવર. Just recently we had rain and we see some sort of drizzling today. This is a Oman Convention and Exhibition Center. And this is a road leading to Dubai from Muscat, and it's a 8-lane highway, state of the art, going through the mountains and good view. And we got a 4-car today with friends of Kirtibai, and we have our first destination. We try to see what's the location on the river to start enjoying the life in Oman. આ અમારું પહેલું ડેસ્ટિનેશન છે. મસ્કતથી અબાઉટ 2 કલાક ડ્રાઈવથી આ નદી અમે પહોંચ્યા છીએ. અને આજે ફ્રાઈડે છે, જાણે કે અહીંયા વીકેન્ડ હોય તો માણસો જુદી જુદી જગ્યાએ કેમ્પિંગ કરી અને પિકનિક કરી અને નદીમાં આખો દિવસ એન્જોય કરે. આજે સની ડે નથી, સોર્ટ ઓફ ડ્રિઝલિંગ ડે, ઓન એન્ડ ઓફ. પણ we're just looking for the right location, and we're going through the depth of the water and check it whether we can stop here. We will be traveling whole day, and it's about 12 o'clock now. Just recently, last week rained heavily, and the rivers are live again. And to do this sort of adventure, you need a 4-wheel drive SUV. Obviously, the rivers are not full of sand, which is mostly natural pebblestone, and we're checking how deep the water so we can cross on other side of the river. But we found it is too deep even for the 4-wheel, so we just stop and see if someone tried to cross the road. The guy is trying, and he found out that it's too deep. બહુ ઊંડું એટલે એ ભાઈ વળ્યા પાછા. એટલે અમને ખ્યાલ આવી ગયો કે આગળ જવામાં ફાયદો નથી, કેમ કે અમારી પાસે હજી 2 નાનકડી ગાડી છે. એટલે અમે હવે પાછા વળી અને વી લુકિંગ ફોર અ સેકન્ડ સ્ટોપ. બીજું થોડુંક આગળ છે કહેવાનું એમ થયું. અને ત્યાં સારી એરિયા છે. તો આ રસ્તામાં એ જ કન્ટિન્યુઅસ રિવર છે. એમાં જોઈ રહ્યા કે નદી બહુ આવેલી 2 વીક પહેલાં, અને હવે આ બધી જે સ્લો થઈ ગઈ. આ નદી ઓલવેઝ લાઈવ જ હોય, ભલે ઓછું પાણી હોય. મોસ્ટ ઓફ ધ ટાઈમ વી સેડ ક્રુઝિંગ ઓન રિવર, બટ અહીંયા મસ્કતમાં વી કેન સે ક્રુઝિંગ ઇન અ રિવર વિથ અ 4-wheel ડ્રાઈવ. અને હવે અમારું સેકન્ડ ડેસ્ટિનેશન માટે અમે આગળ જઈ રહ્યા. You can see the people are started camping along the rivers, and we looking for a second destination કે ક્યાં સારું વ્યૂ મળે. તો આ જગ્યા એવી છે કે ત્યાં છોકરા રમવા માટેનું છે, પાર્ક છે અને મોટી એરિયા છે. અને આ વહેલું છે એટલે આટલી બધી ગાડી નથી, પણ અધરવાઇઝ it will be full of people and people are really enjoying it. આ સેકન્ડ ડેસ્ટિનેશન અમે નીકળ્યા અને શું જોવાનું છે, કેટલું પાણી ડીપ છે, અને ઇટ્સ અ બ્યુટિફુલ વ્યૂ અને નેચરલી. સમટાઇમ્સ વેરી હાર્ડ ટુ ફાઇન્ડ ઇન અવર કચ્છ as well. So it's worth, it's comparing now the UK rivers. You don't see this sort of naturally and activities where people can enjoy the weekend. There's a lot of things it's hard to find in UK, especially the cold weather. So હવે આખી અમારી ટીમ લગભગ 25 જણા છીએ. આ બધો માલ, ખાવાનું, પાથરવાનું, અને છોકરા છે સાથે અહીંયા મોટી જગ્યા મળીએ નદીના કાંઠા ઉપર.
તો ધામો નાખવાનો વિચાર કર્યો હોય તો હવે બધા સ્ટેપ બાય સ્ટેપ આવે ને અને જોઈ કેવી જગ્યા છે. હજી લંચ ટાઈમ નથી થયું પણ વી પ્રિપેરિંગ ઇટ અને એન્જોય કરશું. બ્યુટીફુલ વોક exercise હલો પ્રવીણ બાપા, and good weather. ખુરશી બુરશી લઈને આવે અહીંયા રાત We રેવી got લાગે. a little girls, very bright, very smart. આ તમે જગ્યા જો કેટલી સરસ અને ઉપર છત. ગવર્મેન્ટ એટલી બધી અહીંયા લોકલ માણસો માટે તૈયારી બતાવે, ખર્ચો કરે અને મેક શ્યોર પીપલ આર એન્જોયિંગ. અને આ યંગસ્ટર્સ જે પાણીમાં ડાઈવ લગાવે છે, એન્જોય કરે છે, ધ વીકેન્ડ. It's a lot of things is hard to find in UK, especially the cold weather. In UK, hard-working people pay more taxes, extra taxes, property taxes, and so on, and we get less facility for our generation. In Oman, in Muscat, no tax and good facility and encouraging people to live life pleasure and enjoy it. That's what the Oman's government are providing. આ જે તમને ગ્રાસ દેખાય રહ્યું હેન્ડરેલ ઉપર, એ જે 2 વીક પહેલાં ફૂલ નદી આવેલી ત્યારે આ બધું ગ્રાસ હેન્ડરેલમાં સ્ટક થઈ ગયું એટલે લગભગ 20 ફૂટ આ પાણીનો ભરાવો હતો અને હવે સ્લો થઈ ગયું તો લેટ્સ લિસન એન્ડ એન્જોય ધ sound of the water. हे करुणामय दया निधान, सुन ले हमारी विनती भगवान। प्रभु ऐसा वरदान दो, सबका कल्याण हो। हर Crystal हृदय में clear प्रेम water बहे, shows हर the मन live में ज्ञान dead birds and other live creatures. जो मार्ग से भटका है उसे दिशा दिखा दो प्रभु, जो अज्ञान में डूबा है उसे विवेक सिखा दो प्रभु। तेरी कृपा से मिटे अंधकार, हर जीवन उज्जवल हो प्रभु ऐसा वरदान। આ બીજા જગ્યા ઉપર અમે 2 કલાક એન્જોય કર્યું અને હવે ડિસાઇડ કર્યું કે આગળ જઈ અને ત્યાં વધારે જ્યાં એક્સાઇટિંગ એડવેન્ચર અને જમવાનું ત્યાં વિચાર કરી છીએ. સો વી આર ઓન અ મૂવ ટુ ધ થર્ડ destination where you see a beautiful mountain and weather is nice and temperature is about 27 degrees. Driving on a smooth roads, you see a stunning view and natural beauty of the mountains from front to back. Due to the recent rain, you can see the grass is become green and goats and other animals are appearing more around the mountains. And this is the third stop. આ ત્રીજી જગ્યાએ અમે વિચાર કરી કે અહીંયા ગાડી ઊભી રાખી અને have a more fun with a 4-wheel drive and have a lunch together. બપોર કરીએ. This location, which is another 25 miles away from the second destination. And we now coming to the riverbed and there is no sand, કોઈ જાતની રેતી નથી એટલે this is what આ બ્યુટી છે જે રિવરમાં ક્રૂઝ કરવાની by 4-wheel. And now all the 4 cars are getting together and we moving forward and we'll make a final stop. But unfortunately, the small car looks like it's stuck in the river and we're going back
to rescue it, and we saw it really stuck. So people started helping, and we saw Omani people. They always help you. If you are in trouble, he stop. And we asked for the help. તો એ લોકો બહાર નીકળ્યા અને એ લોકો લગે વધારે એક્સપિરિયન્સ છે બિકોઝ આવી જે રિવરમાં ગાડી ચલાવવાની ડેઝર્ટમાં ગાડી ચલાવવાની એનો વધારે એક્સપિરિયન્સ છે તો આવ્યા અને ઓબ્વિયસલી પુશ કરી હેલ્પ કરી અને ગાડીને ખાડામાંથી બહાર કાઢી અને we decided let's take that small car from the top of the road and we continue our journey. We had a great fun river cruising on a wheel, and let's have a few feedback before lunch. હાલો, જય સ્વામિનારાયણ. અમે લોકો ઓમાનમાં આવ્યા છીએ ને 10 વર્ષ થયા. હું કેરા ગામની વહુ છું ને મેઘપરની દીકરી છું. અને અમે લોકો વરસાદ આવ્યો છે તો પિકનિક માણવા માટે આવ્યા છીએ. બહુ મજા આવે છે અહીંયા પિકનિક માણવાની. બહુ સાથે મળીને બધા સાથે મળીને ખાવા પીવાનું કરી એન્જોય કરી ને અહીંયા જ બેસીને બધા રમત ગમત રમીએ ને એન્જોય કરીએ છીએ. ગઈ વીકે વરસાદ આવ્યો તો બહુ સારો વરસાદ આવી ગયો. અહીંયા વાદી આવી ગઈ છે. આપણે ઇન્ડિયામાં બધા નદી કહીએ, અહીંયા બધા લોકો વાદી કહે છે, પણ સારી એવી વાદી આવી ગઈ છે ને અમે બધા પિકનિક કરવા આવ્યા છીએ તો વાદીમાં નાહી ને એન્જોય કરીએ છીએ. બહુ બધી મજા આવે છે. ગાલામાં હું રહું છું અને ગાલાના ફેમિલી છે એ બધા અમારી સાથે એક સાથે અમે લોકો એન્જોય કરવા માટે આવીએ છીએ. ખાવા પીવાનું સાથે લઈ આવીએ, થોડુંક બનાવીએ અને ખાઈ પી એન્જોય કરીને મોજ માણીએ છીએ. ફ્રાઈડેના દિવસે અમને અહીંયા રજા હોય છે તો ફ્રાઈડેના અમે હોલીડે મનાવવા આવીએ છીએ. આ રમેશભાઈ પિનોરિયા છે. ઘણા વર્ષ થઈ ગયા એ જીઆરસી નું કામ સંભાળે છે અર્તુર્કીમાં અને બહુ સારું એવું કામ સંભાળે છે. અને પાછળ છે ચશ્મા વાળા કોને? વિનોદભાઈ ચેમ્બોસ. એ આખી કંપનીનું હેડલિંગ કરે છે. એની બાજુમાં છે શાંતિભાઈ. એ આખું વેવ સંભાળે છે. એની બાજુમાં છે રાજેશભાઈ. એ આખું કોન્ક્રીટ સંભાળે છે. પ્રવીણભાઈ શું સંભાળે છે? એ બહુ માર્બલ નું કામ સંભાળે છે આખી કંપનીનું. દુબઈમાં છું, શારજામાં છું. કલ્પેશભાઈ રહી ગયા. કલ્પેશભાઈ વેવમાં જ છે. એ શાંતિભાઈ નું ડાબુ પડખું છે. તો એનું જમણું પડખું કોને? જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ. મારી સાથે રમીલાબેન નારાયણપુરના છે. ઘણા જે આની સાથે સ્કૂલમાં ભણ્યા હશે 2000 થી કરીને 2015 સુધી એ સ્કૂલના ટીચર હતા. હા. સરસ્વતી નૂતન સરસ્વતી નૂતન વિદ્યાલયમાં. સરસ્વતી. હા. અને આજે હું જ્યારે અહીંયા મસ્કત આવું ત્યારે એ મળતો હોય એટલે નારાયણપુરના વહુ છે અને નારાયણપુરના દીકરી છે અને એમના સસરા તેલવાળા નાનજીભાઈ છે એ મારા સસરા થાય. બરોબર. અને વાલજીભાઈ પિંડોરિયા એ મારા પપ્પા થાય. પપ્પા થાય. હા, તો અહીંયા જ્યારે આવતા હોય તો બધા ગાલા કેમ્પમાં સાથે રહે છે. અને જેમ પહેલાં વાત કરી આપણે લંડનમાં જ્યારે આપને વાતાવરણ જોવા ન મળે, ના, નદી ન મળે, હા. ત્યાં ઠંડી હોય અને કોઈ ગ્રુપ ભેગા ન હા, થાય. પોતપોતાને કોઈને ઓળખતું ન હોય બાજુમાં, પણ અમે બધા સાથે મળીને અહીંયા કને કામ કરીએ અને ભેગા રહીએ છીએ અને બધા ભેગા જ આવીએ છીએ ફરવા માટે. એટલે જે આપણે જે મનુષ્ય દે દીધો હોય, જો આપણે સંપી સંચી ન રહી અને જો સાથે ન રહી
તો પછી જેમ કેમ જનાવર પોતપોતાની રીતે પોતાની રીતે વર્તે રહેતા એવી રીતે રહે. હા અહીંયા કને એકદમ બધા સંપીને રહે છે અને બહુ સારું છે અહીંયા કને ઓમાનમાં તો. અને વેધરની રીતે પણ બહુ સારું છે. હમણાં વરસાદ બહુ સારો આવ્યો છે એટલે બધા વાદી જોવા આવે છે. વાદી આપણે ગુજરાતીમાં એને નદી કહીએ, પણ અહીંયા ઓમાનની ભાષામાં એને વાદી કહેવામાં આવે. એટલે મારું કહેવાનું એમ કે જે આપણે લંડનમાં 40-50 વર્ષ ગયા, બહુ મહેનત કરી, હાર્ડ કામ કર્યું, કમાણા, પણ હવે જે આપણી પાછળની જિંદગી જે સેમી રિટાયર હા એ ઓમાનમાં જ છે અહીંયા. હા, કેમ બહુ કે સારું છે. લંડનમાં ઠંડીથી નવરા નથી થતા, પછી છોકરા રમાડવાથી નવરા નથી થતા. એટલે તમે તમારું બધું ભૂલી જાઓ છો ને ખાલી કામમાં જ તમારી જિંદગી આખી પૂરી થઈ જાય છે. એટલે થોડોક એન્જોય કરી લેવો જોઈએ લાઈફની અંદર. ના સરસ. હવે બીજો આના પછીનો જે વિડીયો આવશે એ બીજું કમ્પેરિઝનમાં કરશે બસ, હા. કે આપનું યુકે સાથે. હા તમે પણ ક્યારેક જે જોતા હોય એને વિનંતી છે કે તમે પણ ક્યારેક આવો અને આ ઓમાનની મુલાકાત લો. સરસ, થેન્ક યુ. બધાને લંચમાં બહુ મજા આવી ગઈ અને હવે લંચ લીધા બાદ નાહવાનો પ્રોગ્રામ છે, સ્વિમિંગ કરવાનું બધાને છે અને હેવ અ ફન વિથ અ વોટર અરાઉન્ડ ધ માઉન્ટેન. તો ચાલો એન્જોય કરીએ કે આપણે નદીમાં કેટલું એન્જોય કરી શકીએ અને શું શું આમાં બેનિફિટ છે નદીમાં નાહવાથી. અને This is સ્વામિનારાયણ સાધુ. સાધુ બનવું હોય તો સ્વામિનારાયણનું ને નોકરી કરવી હોય તો સરકારી. આમાંથી એક શીખવાનું છે કે આ આખું ગ્રુપ એકબીજાને હાથ પકડીને ઊભા છે ત્યારે નદી એને તાણી નથી જતી,
એને ખેંચી નથી જતી. પણ અસુનસ એક માણસ જ્યારે છોડી દે છે ત્યારે માણસો તળાવવા માંડે છે. એટલે જિંદગીમાં બધું આવું જ છે. એટલે એમ ન લાગવું જોઈએ કે આ બધું હું જ હલાવું રહું, આખી દુનિયા મારાથી હાલે રહી છે. અને હવે કોમ્પિટિશન છે કે કોણ પાણીની અંદર ઘણીવાર રહી શકે છે. સો દે રિયલી હેવિંગ અ ફન and almost they have a swim in bath in this crystal clear water for almost over 2.5 hours, and it's a warm water. It's a very clean water. The green you see underneath it is a sort of a sevar. It's like a algae. As soon as you jump in, if you start walking, it disappears. ચાવડો હવે હું મારું તમે Another benefit you find in the river, by putting a stone between each finger and toe, you accumulating acupuncture and soaking legs in the water with rainwater. You can remove your dead skin while you enjoying a holiday. You having a free of charge pedicure and removing all your dead skin and having a fun while on a holiday. આખો દિવસ ફ્રાઈડે નદીમાં નાયા, રમ્યા, 5-6 જગ્યાએ સ્ટોપ કર્યું. પાણી ક્યારે આપણે માણી શકી કે જ્યારે નદી એની લિમિટમાં છે ત્યારે. નદી લિમિટ જ્યારે ગુમાવે છે, જ્યારે કાંઠો કાંઠ વહે છે, ત્યારે બધા રસ્તા તોડી નાખે, પછી માણસો તણાઈ જાય, ગાડી તણાઈ જાય, માલ બધો બગડે અને બહુ નુકસાન કરે. તેવી જ રીતે આ દુનિયામાં પદ અને માન મેળવવા માટે જિંદગી સસ્તી નથી અને કોઈને મૂંડી નાખ્યા વગર આ સેટ મળતું નથી. અમે જ્યારે હવે વોટરફોલ્સ જોવા જાય છીએ ત્યારે રસ્તામાં એક રસ્તો તૂટી ગયો. વરસાદ બહુ આવ્યો ને તો એક જાણવા જેવી વાત છે કે વિધિન 24 hours વરસાદ બંધ થયો અને આ ટેમ્પરરી રસ્તો વન વે રસ્તો કરી અને રસ્તો કન્ટિન્યુ કરી નાખો. આ સાઈડમાં આખી જે રીએન્ફોર્સ કોન્ક્રીટ વોલ પડી ગઈ વરસાદમાં. પણ આની જગ્યાએ જો યુકેમાં હોય તો ખાલી પોટ હોલ્સ ભરવા માટે મહિના લાગે. અહીંયા તો 24 hours રસ્તો પાછો ખુલી ગયો. એટલે the life is different comparing to UK with Oman. Now we have reached to the waterfalls where people again the enjoying, but it's a same river but at other end of the river. Water was running over the roads and pushing the wall into the river, and it was about 20 to 25 meter of water level when the whole river was full of water. You can see that trees has been falling down, and you can see where all the green grass has been flattened. That means that's how the water was high. Now it's almost 5:30. We returning towards the home, and it's the last stop where we can see another waterfall, and you can see the amount of people has turned up
There's no parking, there's no space to move around, and people are just cramping and to see the waterfalls and enjoy the Friday holiday. Now we coming to end of the day, and we all get together at home and have a again big dinner, pav bhaji, khichdi, bhajia, and so on. Thank you for watching, and our next video will be from Hong Kong, China. I'll be traveling for 3 weeks in China for attending a Carlton Fair, biggest fair in the world. Thank you very much. Jai Sri Swaminarayan, and catch up later.